ની બીજી ભક્તિ કોઈ અહીંયા પોકી ન શકે. સુરતાના શબ્દની જ વાત છે કાયમની માટે. સુરતા શબ્દમાં જ બનવી જોઈએ. જેને એનું ઘર હાથમાં ન આવે તાલે કી તો બારે આટા ફરવાની આ વાત છે. શબ્દ રૂજે શબ્દ ગુજે શબ્દ માસે સાર. જો શબ્દ ને કોઈ ફરકે તો એ શબ્દ સ્વરૂપે થાય. આજ આ મનુ મહારાજ અને ખોડીદાસ મહારાજ મગનરામ મહારાજ આ જામવાડી ગામમાં જીવીબાઈ સદગુરુ શરણમાં જઈ આ એવા સત્ય સદગુરુના શરણમાં આ વાતને એને પૂર્ણ પ્રેમથી એને નિમિત્તે પી અને આજ એના શરણમાં સદાની માટે રહી ગયા ગુરુ મહારાજની એ ના ગુરુ મહારાજની દયાથી આ જામવાડી ગામમાં બહુ મહાપુરુષ સંતો આનંદ લેવડાવે છે. આ છોકરા છો માયક નથી. જતી સતી કાજો એક મતા તો સરગા ફરીમાય હોય છતાં આ જતી સતીનો આ આશ્રમ છે. આવા આશ્રમ ચલાવી અને મનુ મહારાજ ધનીબેન કાયમની માટે સંતોની સેવા કરીને આ કાયમની માટે આ જામવાડી ગામને ઉજ્જવળ બનાવી રાખ્યું. તો બહુ સીને વાથી ને પડદા પણ મનુભાઈ ના એ પણ એની સ્વરૂપે કાયમની માટે છે. ધન મને ધનથી સતગુરુ વિના ઉગે નહીં ભક્તિ મુક્તિનું મૂળ. ગુરુ સિવાય ભક્તિ મુક્તિનું મૂળ ઉગે નહીં. સદગુરુ શરણમાં જઈને કાયમની માટે પોતાના ઉદ્ધારની માટે જ આવવાનું છે. ધન ધાનના દીકરા માતા પિતા ને પુત્ર ઓ તો પાપી ના ઘર હોય પણ જો નામ મિલે તો સબ મિલા નકર તો મિલા નથી કોઈ. નામ સદગુરુનું છે ને સદાની માટે છે. અખંડ સાહેબ કુ નામ ઓર સબ ખંડ છે. ખંડ છે મેળ ને શું મેળ ખંડ છે બ્રહ્માંડ. આ બ્રહ્માંડે પણ ખંડ છે. કાયમ સદગુરુ સાહેબનું નામ છે. પણ નિરાજ બાપુ તો કહે છે નામ રૂપ ગુણ નાશ ચોથું પદ અવિનાશ. જે ચોથા પદનો જાણે ભેદ એને કહી હરિનો દાસ. એ ભેદ જાણે ત્યાં સુધી હરિનો દાસ છે. ખુદ હરિ ન થઈ શકે. હરિ થવાના માટે એ ખુદની પોતે પોતાની જો ભૂમિકા હાથ આવે પોતે તો ત્યાં તો શબ્દ નહીં સુરતા નહીં, ત્યાં ગુરુ નહીં શિષ્ય નહીં, ત્યાં અજંપા જાત નહીં હોય. આત્મા એ પરમાત્મા છે. એને નથી કોઈ પુણ્ય કે પાપ. એ આત્માને પરમાત્મા છે. પોતે જો પોતાનું સમજાણું હોય પોતે પોતાનું આપ તો ત્યાં તો સંયમ પોતે આપો આપ. આ સદગુરુ શરણમાં જાય ને આ સમજે આ શાન તો ઓળખાય. સંતોની ઓળખવાના માટે તો એને આ સંતોની હોવી જોઈએ. સંતોને ઓળખવા તો જેનેથી સંતોને ઓળખવા એને સંત કેને કહેવા. दया गरीबी बंदगी समता शील स्वभाव इतना लक्षण साधु का कहे कबीर विशाल. विवेक वैराग ने गुरु भक्ति जेने आवी होय.